હેલો દોસ્તો, હું મગન ભંડેરી. યુનિવર્સલ બાર્ટર સિસ્ટમમાં આજે આપણે વાત કરવાની છે. આગલા વિડીયોમાં આપણે જોયું કે કોમ્યુનિટી ધારે તો શું કરી શકે. કારણ કે જો કોઈ પણ વસ્તુને આપણે સમાજની અંદર એપ્લાય કરવી હોય ને તો એક આપણું સમૂહને નક્કી કરવું પડે કે આપણે કઈ દિશામાં આ સમાજને લઈ જઈશું એમ. તો આપણે આની અંદર આપણે નક્કી કર્યું કે ભાઈ જો અત્યારે જે આપણે તમે જોઈ રહ્યા છો ને કે જે નાની ઉંમરમાં એટેક આવી જવો, નાની ઉંમરમાં કેન્સર થવા, તો આ બધું આપણે વિચારતા હોય કે આ વ્યસનથી થઈ રહ્યું છે. એવું નથી. વ્યસનથી થાય છે, બધું વ્યસનથી. ઘણા એને 80 વર્ષ સુધી માવા ખાય તો કાંઈ નથી થતું, અમુક લોકોને થઈ જાય છે. એટલે એ પર્ટિક્યુલર તમે થપ્પો ન મારી શકો કે આના કારણે જ આ થયું. હા, પણ તમે જે 3 ટાઈમ ખોરાક લ્યો છો ને, એ ખોરાક જ્યાં સુધી તમે પ્રાકૃતિક ખોરાક નહીં લ્યો છો ખેડૂતો પાસેથી ડાયરેક્ટ, ત્યાં સુધી આ શક્ય નહીં બને. જો ખેડૂતો પાસેથી તમારે ડાયરેક્ટ લેવું હોય, બરાબર, તો આપણે વેપારીઓના વિરોધી નથી. આ વેપારીઓ શું કરે છે, પોતાનો નફો વધારવા માટે થઈને એની અંદર ન હોય એવા તીખડમ અજમાવે અને જે ખેડૂતની થાળીમાંથી જે પ્યોર પ્રોડક્ટ નીકળી હોય ખેડૂતના ખેતરમાંથી તમારી થાળી સુધી પહોંચે ત્યાં સુધીમાં એમાં કેટલી વસ્તુ એડ થઈ ગઈ હોય. એમાં કલરથી માંડીને નવા કેમિકલો ને ઝેર ને આ ને તેને ઘણું બધું ભેળવીને તમને દઈ દેવામાં આવે છે. તો આ બધું હટાવવું હોય તો શું કરવું પડે? તો આપણે જે આ કહું એક આ યુનિટના માધ્યમથી જે આ નક્કી કર્યું છે કે જે આપણે જે નક્કી કર્યું કે એક યુનિટ કઈ રીતની મદદરૂપ થઈ શકે ખેડૂતને, અને ખેડૂત આપણને કઈ રીતે હેલ્પરૂપ થઈ શકે. તો આનું જે આખું સાયકલ બને છે ને, એ સાયકલ જ તમારી મેઇન તાકાત બનશે આગળ જતા. કઈ રીતે? તો તમને સમજો. આપણે જે વાત કરી છે, આપણે જે આખા પ્રોજેક્ટની અંદર RCM આખું જે છે આ એમાં રિલેશનશિપ છે અને કોમ્યુનિટી. આ કોમ્યુનિટી C વિશે આપણે આગલા વિડીયોમાં વાત કરી. તો કોમ્યુનિટીની અંદર કઈ રીતનું કામ થશે? માનો કે અત્યારે મારે દર વર્ષે ઘઉં 10 મણથી 20 મણ ઘઉં, 10 થી 15 મણ ઘઉં જોઈએ છે મારા ફેમિલી માટે. તો હવે હું વિચારતો હોય કે રોજ હું કોઈને કહું ભાઈ ચાલો ક્યારેક છઠ્ઠો લાગે ત્યારે કે ભાઈ MP ના ઘઉં આવ્યા છે ને સારા છે ને લઈ લ્યો ને, આવું નહીં. તમારો જેમ ફેમિલી ડોક્ટર હોય ને, તમારો ફેમિલી ખેડૂત હોવો જોઈએ. આ ખેડૂત એવો આપણે તૈયાર કરશું, અથવા ખેતી કરનાર વ્યક્તિ. ખેડૂત એટલે ખેતી કરનાર વ્યક્તિ. મને પછી ભલે ભાગ્યો હોય તો ગામડામાંથી ઘણા લોકો માઇગ્રેટ થઈને સિટીની અંદર આવી ગયા, એની જમીનો ત્યાં પડી છે. આપણી કંપની શું કરશે? જે ગામની અંદર એવા કોઈ યુવાન છે, ખેડૂતો છે, ખેત મજૂરો છે, જેને જમીન નથી પણ એનામાં આવડત છે ખેતી કરવાની, તો આપણે એને જમીન એ લોકો પાસેથી વાર્ષિક લઈ લેશું. આપણે કે ભાઈ ચાલો વીઘે 3000 કે 5000 રૂપિયા છે કે વાર્ષિક, એની 10 વીઘા જમીન આપણે રાખી 50,000માં. તો 10 વીઘાની અંદર માનો કે 2 થાળ લઈએ છીએ, તો આપણી કંપની નક્કી કરશે યુનિટના માધ્યમથી. જેટલા ફેમિલીઓ આપણી સાથે જોડાણા હશે એને યુનિટ નાખ્યા છે અંદર, તો યુનિટના પૈસાથી જેમાં દવા, બિયારણ, આ તે બીજું બધું જે કંઈ જોશે પ્રાકૃતિક બધું, જે ઓર્ગેનિક દવાઓ વપરાશે, અથવા ગાય આધારિત જેટલા પણ પ્રોડક્ટ, તો ગાય આધારિત જીવામૃત, આ તે બધી જે દવાઓ બનશે, બરોબર, એના માધ્યમથી જઈને આ પ્રોડક્ટ ક્રિએટ થશે. બરાબર. એમાંથી માનો કે જે આ ખેત મજૂર છે અત્યારે રાખે જ છે ત્યાં આગળ કે ભાઈ 3જા ભાગે અથવા 4થા ભાગે, તો આપણે 3જા ભાગની જગ્યાએ 50% એને આપશું. જે કાંઈ પ્રોડક્શન થશે એમાંથી 50% યુનિટ વાળાને મળશે અને 50% આ લોકોને મળશે. માનો કે ઘઉંનું ઉત્પાદન થયું 10 વીઘાની અંદર, તો 10 વીઘામાં આપણે માની કે વીઘે ખાંડી ઉતારો થયો. જનરલ 2 ખાંડી થતો હોય, પણ આપણે ગાય આધારિત કરી છે, દવા છાંટવી નથી, તો 1 ખાંડી થયો. તો 10 ખાંડી ઘઉં થયા. 10 ખાંડી એટલે 200 મણ થયા. 200 મણમાંથી 100 મણ આ ભાઈના છે. બાકીના જે 100 મણ વધ્યા છે એ 10 ફેમિલીને 10 મણ મળી ગયા પ્યોર ગાય આધારિત. કારણ કે એ 10 ફેમિલીએ પોતાના 10 મણ માટે યુનિટના માધ્યમ ત્યાંનું બિયારણથી માંડીને બધું રોકાણ કરેલું છે. એટલે પછી બીજી સિઝન જે આવે છે એમાં જે બીજો પાક નાનો લેવાય છે, મેથી, પછી લસણ છે, આવી કેટલી ઘણી બધી આઈટમો છે જે આપણે રેગ્યુલર જીવનમાં વાપરતા હોય. ચોળા છે, ચણા છે. આવું થોડું જે વસ્તુ હોવા છે એ 10 ફેમિલી માટેનું, એ આ એક જ જગ્યામાં હોવા છે. અને એ આખી ખેતીનું સંચાલન જે છે એ આ 2500 રૂપિયાનું, જે 2520નું યુનિટ છે, એ યુનિટના માધ્યમથી એ ખર્ચો ત્યાં થતો હશે, અને એના બદલામાં એ વસ્તુ ત્યાં તમને મળતી હશે. અને એમાંથી જે પાછો પૈસા વધે એ આગલા વર્ષે ટર્નઓવર થશે, રિટર્ન થશે. તો આ વસ્તુ આપણે કન્ટિન્યુ બીજા વર્ષે વાવવાના પૈસા રાખી અને બાકીનું આ લોકોને ફ્રીમાં આપણે આપી દીધું. પેલો જે ખેત મજૂર હતો એને 50% મળી ગયું, એ બી એગ્રી. આવી રીતનું આ કન્ટિન્યુ કરશો એટલે આવતા 25 વર્ષ સુધી, બરોબર, ભાવ વધે કે ન વધે તમારે કંઈ ફરક પડવાનો નથી. તમને જે ઘઉં નક્કી થયા છે 10 મણ, તો તમને મળતા જ રહેવાના છે 25 વર્ષ સુધી.
તો આવું જે એક આપણો સારો એવો કોન્સેપ્ટ, જેનાથી ખેડૂત અને ખેતી બંને સદ્ધર થશે, અને આ બંને જો સદ્ધર થશે અને સારી વસ્તુ લોકો સુધી પહોંચાડતા થશે તો લોકો પણ સદ્ધર થશે. જે આ દવાઓની પાછળ જે ખર્ચાઓ થાય છે, તમને અંદાજ નહીં હોય. હમણાં મેં એક ન્યૂઝ ની અંદર, ટીવીની અંદર એક એડ જોઈ હતી. સારી કંપની છે, નામ સાથે જ કહું છું, સન ફાર્મા. એવો ગર્વ લેતા હતા એ લોકો એડવર્ટાઇઝિંગના માધ્યમથી. હું લોકોને ખાલી એક મેસેજ દેવા માંગુ છું, એની સુધી પહોંચે કે ન પહોંચે મને ખબર નથી, પણ આપણા સુધી 100% પહોંચે. એવું કહેતા હતા કે ભાઈ આખા વિશ્વની અંદર દર મિનિટે અમારી એક દવા લખાય છે. એટલે એમાં ગર્વ લે છે, દર મિનિટે અમારી એક દવા લખાય છે. દર મિનિટે 1000 લોકોને અમારી દવા દેવાય, દર મિનિટે 1000 લોકો. તો આમાંથી કોઈ ગર્વ લેવાનું, તમારે એવું રહેવું જોઈએ કે અમારે ત્યાં એક વખત દવા લઈ ગયા પછી બીજી વાર દર્દી રિપીટ ન તો એની સંખ્યા આટલી છે એમ, કાં તો તમારી દવાથી દર્દી સારા થાય છે એવું સાબિત થાય એમ, કે જો દવાથી દર્દી સારા થતા હોય તો અમારો રિપીટ રેશિયો આટલો છે ઓછો એમ બીજા કરતા, તો તમે ગર્વ લઈ શકો. તમે કદાચ 1 મિનિટમાં 1000 કે 10,000 લોકોને દવા લખી દો છે, એ કોઈ ગર્વની વાત નથી. એ તો હજારો લોકો બીમાર પડવા જેવી વાત થઈ. તમે આજે 1000 લો, કાલ 2000 પૂછો, કાલ 5000 પૂછો, એવી કલ્પના કરો, એવી આશાઓ રાખો તો તમે સમાજને બીમાર બનાવવા તરફ દોરી રહ્યા છો. તો આપણે ખેડૂતોના માધ્યમથી લોકોને જો આપણે આ દિશામાં લઈ જવા હોય, દવા વિહીન જીવન જીવવું હોય, દવા વગરનું, ગોળી વગરનું જીવન જીવવું હોય, તો પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતીની પ્રોડક્ટ વગર ચાલશે નહીં. હા, તો એના માટે શું કરવું પડે? આપણે બધાને ખ્યાલ છે, બધા છેતરાવશો, અને એમાં આપણે કોઈને દોષી દેતા નથી. તમને બહાર મોલની અંદર જોવા મળી જાય લખેલું ઓર્ગેનિક, પણ અંદર શું ભર્યું હોય તો તમે જાણતા નથી. આવા લેભાગુ તત્વો બધું કરતા જ હોય છે. તો એના માટે શું કરવું? તો એક તમારો પોતાનો જેમ ડોક્ટર હોય ફેમિલી, એમ તમારો ફેમિલી ખેડૂત. આ આખો કોન્સેપ્ટ છે કે મારો પરિવાર છે તો મારો એક ફેમિલી ખેડૂત હોવો જોઈએ. એ તમને બધું મોકલે, ગાય આધારિત દૂધ, દહીં, ઘી, ગાયની તમામ પ્રોડક્ટો, ખેતીવાડીની તમામ પ્રોડક્ટો આખી ગાય આધારિત હોય. અને એ આનાથી એક કોમ્યુનિટીના માધ્યમથી જોડાયા પછી તમારો આ બનશે રિલેશન નવું, જે આપણે આગલા વિડીયોની અંદર વાત કરશું કે રિલેશન એટલે શું એમ. આપણો જે આખો માધ્યમ છે આખું, બરોબર, એની અંદર આપણે રિલેશનશીપને વધારે મહત્વ આપીએ છીએ કે જે આજે 25-50 વર્ષ સુધી મારે તમારી સાથે જોડાઈ રહેવું છે, તો કઈ રીતના હું તમારી સાથે રિલેશન રાખી શકીશ અને કઈ રીતનું હોઈ શકશે. તો આ જે આખો આપણો કોન્સેપ્ટ છે કોમ્યુનિટીના માધ્યમથી યુનિટ, અને યુનિટના માધ્યમથી ખેડૂતને સદ્ધર કરવો. હવે આપણે આની અંદર એક સારા એવા પોઈન્ટ ઉપર ચર્ચા આ બીજી કરી રહ્યા છીએ. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે ભાઈ બહુ આવે છે કે ભાઈ પ્રકૃતિને આપણે બચાવવી હોય, પૃથ્વીને બચાવવી હોય તો વૃક્ષારોપણ જરૂરી છે. કે આજે કોઈનો પણ જન્મદિવસ છે, તો મારી મમ્મીનો જન્મદિવસ છે, મારા પપ્પાનો છે, તો હું એક વૃક્ષ વાવું, નો ડાઉટ. મારે કદાચ મારો જન્મદિવસ હોય તો મારા મમ્મી પપ્પાનો હોય તો મારે 1 ની 10 વાવવા છે. પણ મને કોઈ એવી ગેરંટી લખીને આપે કે હું જે જગ્યાએ ઝાડ વાવીશ અને ઉજેરીશ તો 5 વર્ષ પછી આવી જે અણઘડ સરકારો અને એના અધિકારીઓ આવીને બધા ઝાડ નહીં કાપી નાખે? એની શું ગેરંટી? કારણ કે એ લોકો પાસે આયોજન જ નથી કે આવતા 20 કે 10 વર્ષ પછી અહીં શું થવાનું છે. આજે રોડ કર્યો હોય તો કાલે ખબર પડે કે અહીં તો ગટરની પાઇપલાઇન રહી ગઈ છે, આ તો અહીંયા રહી ગયું છે, એ બધું પાછું તોડી કાઢે. તો તમારા ઝાડવાની તો શું વેલ્યુ? કાંઈ નથી. તમારા ઝાડવા તો કાલે જ કાપી નાખશે. તો આજે તમે જેને 5 વર્ષ કે 10 વર્ષ સિંચીને મોટા કરશો ઝાડને, અને કાલ નહીં કાપી નાખે, એની શું ગેરંટી? એટલે જે મેં જોયું છે, સદભાવના ગ્રુપ વાળા બહુ મોટું કામ કરે છે ઝાડ અને વનીકરણનું. તો હું એ લોકોને આપણા માધ્યમથી એવું કહેવા માંગુ, તમે એવી જગ્યાઓ સિલેક્ટ કરો અને એવી જગ્યાએ ઝાડવા વાવો અને એવી જગ્યાએ ઉજેરો કે 50-100 વર્ષ ઉજેને કાપવું જ ન પડવું જોઈએ. તો આવી જગ્યાઓ છે, 100% છે. શોધો. તમે જ્યાં હોય ત્યાં ખાલી વિડીયો ઉતારવા માટે થઈને રોડની લાઈન કરી દો, એવું નહીં કરો. એ તો રોડ પોળો થાય તમારા ઝાડ બધા ફેલ થઈ જવાના. અને આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી નથી આખું ઝાડ ઉપાડીને બીજે વાવશું. તો શું કરી શકીએ આપણે? આપણે તો મતલબ ઝાડ વાવવાથી છે. તો આપણે એવું નક્કી કરી શકીએ કે આ ગુજરાતની અંદર આખા તાલુકા, ગામ દીઠ તમે એક એવો આપણા યુવાનોના માધ્યમથી સર્વે કરાવો કે બધા ખેડૂતોને થોડી થોડી જમીન તો વેસ્ટ પડી જ છે. એની પાસે બિચારા પાસે આવડું સાધનિક અને આર્થિક એટલી બધી સદ્ધરતા નથી કે આ બધું કરી શકે. તો શું કરીએ છીએ? આવા લોકોના શેઢે પાડે અને અહીંયા આપણે ફળાવ ઝાડ વાવશું. ફળાવ ઝાડનો 1 રૂપિયાનો ખર્ચો ખેડૂતને નથી કરવાનો, યુનિટના માધ્યમથી થશે. હવે કઈ રીતે? માનો કે આજે મેં એક યુનિટ, માનો કે એક ખેડૂત છે અત્યારે ઓલરેડી, એની પાસે અત્યારે સમજો કે રાવણાના 10 ઝાડ છે એની ખેતર ઉપર એક શેઢે વાવેલા છે.
હવે 2500 રૂપિયાનું 1 યુનિટનું મેં એને દાન આપ્યું, એટલે મને દર વર્ષે એ રાવણા મને આપી દે છે 5 કિલો 10 કિલો મારા ફેમિલી માટે, જે નક્કી થશે યુનિટનું આખો એક વેલ્યુશન નક્કી થશે અને એના આધારે તમને દેખાડવામાં આવશે કે આના આટલા છે, આના આટલા છે. તો માનો કે હવે રાવણા એને વાવી, ઓલરેડી એને રાવણા વાવેલા છે, એટલે પહેલે જ વર્ષેથી મારી આવક ચાલુ થઈ ગઈ. પણ જે આ વધારાના 2500 રૂપિયા એને લીધા છે એનાથી શું કરશે, એ બીજા પાછા 10 ઝાડ વાવશે પાછા ત્યાં. 2500 ના 10 ઝાડ છે, 10 યુનિટ એને વેચી નાખ્યા. તો બાકીના જે એને 10 યુનિટ ખરીદ્યા છે રાવણાના, એનાથી બીજા 10 ઝાડ એ જ ખેડૂત પોતાને શેડે પાળે પાછો વાવશે. એટલે એને પોતાનો 1 રૂપિયો ખર્ચો નથી કરવાનો. એને જે આ 2500 આપણા કોમ્યુનિટીના માધ્યમથી મળ્યા છે 2500 રૂપિયા, એના માધ્યમથી એને બીજા 10 રાવણા વાવી દીધા અને 5 વર્ષમાં એને ઉજેરી દીધા. આપણે એને 25 વર્ષ સુધી રાવણા ફ્રીમાં આપવાના, પણ 5 વર્ષમાં પાછા ઝાડ નવા ઉભા થઈ ગયા. બરાબર. પ્રકૃતિ છે ને, એક દાણો વાવો ને કુદરત તમને 1000 દાણા આપે. બાકી કોઈની તાકાત નથી. તમે ગમે એટલા રિલાયન્સના શેર લેશો કે ટાટાના લેશો કે ગમે એ મહિન્દ્રાના લેશો, કોઈ તમને ડબલ પૈસા કરીને દેશે નહીં. પ્રકૃતિ એક જ વ્યક્તિને, કુદરત જ એક વ્યક્તિ એવો છે કે જે ખેડૂત એક દાણો વાવે 4 જ મહિનામાં એને એક ડુંડામાં 1000 દાણા આપી દે. તો આપણે માંગવું જ છે. બરાબર. તો ખેડૂત પાસે માંગો ને, પ્રકૃતિ પાસે માંગો, કુદરત પાસે માંગો ને, એનામાં યુનિટના માધ્યમથી રોકાણ કરો ને. આવી કંપનીઓ તો કાલ છે ને પરમદી વહી જશે, વિજય માલ્યા વહી ગયો, બીજા વહી ગયા, તો એને કોઈ તમે પકડવા નથી જવાના. ખેડૂત હશે તો ખેડૂતને તમે પૂછી શકશો કે ભાઈ મારા છોકરાઓ માટે મેં આ બધું કર્યું છે તો તમે મને આટલું આપો છો ને. અને ખેડૂત ક્યારે કોઈનું ખરાબ કરતો નથી. આપણે આ બધું જે આખી સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છીએ એ આજના તમને નહીં આનું પરિણામ દેખાય. તમને 5, 10, 25 વર્ષ પછી ખ્યાલ આવશે કે આ પ્રયોગ શું હતો અને આ પ્રયોગના માધ્યમથી કેટલો આમૂલ પરિવર્તન આ સમાજની અંદર આવી રહ્યું છે અને આનાથી સમાજ કેટલો સશક્ત અને મજબૂત બની રહ્યો છે. તો આવા એક ભગીરથ કાર્યની અંદર આપ સૌ જોડાવ અને આને રિલેટેડ કાંઈ પણ તમને માહિતી જોતી હોય અથવા તો આમાં તમારું કાંઈ પણ થોડું ઘણું યોગદાન દેવું હોય તો અમારી કોમ્યુનિટી સાથે જોડાવ અને કંઈ પણ તમારી પાસે નવા આઈડિયા છે એમાં તમે થોડો સહયોગ કરો અને તમારું યોગદાન આપો. જય હિન્દ, જય ભારત.